સુપરફાસ્ટ 100ની કરીએ શરૂઆત। જૂનાગઢની 6 નગરપાલિકામાં પ્રમુખની વરણી। ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે બેનાબેન ચુડાસમાની વરણી। માંગરોળ નગરપાલિકાના પ્રમુખ તરીકે કૃષ્ણાબેન થાપલિયાની વરણી। માણાવદર નગરપાલિકાના પ્રમુખ તરીકે જેતુ પનારાની વરણી। બાટવા નગરપાલિકાના પ્રમુખ તરીકે સુનિલ જેઠવાણીની વરણી। વિસાવદર નગરપાલિકાના પ્રમુખ બન્યા રક્ષાબેન મહેતા। વંથલી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાકેશ ત્રામડિયાની વરણી। ગઢડા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી। હિતેશ પટેલ પ્રમુખ, સુરેશ મેરુ પ્રમુખ બન્યા। નગરપાલિકાની 18 બેઠક પર ભાજપ, 10 પર કોંગ્રેસનો કબજો। વડનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે મિકિતા શાહની જાહેરાત। ઉપપ્રમુખ તરીકે જયંતિજી ઠાકોરની વરણી। કારોબારી ચેરમેન તરીકે ઉત્તમ પટેલની વરણી। સાબરકાંઠા તલોદ નગરપાલિકાને મળ્યા નવા પ્રમુખ। રમીલા ચાવડાની પ્રમુખ તરીકે વરણી। ઉપપ્રમુખ તરીકે મયુર પારેખની વરણી। માણસાના સફાઈ કામદાર કૃષ્ણા વાઘેલાની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી। ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોરની વરણી। જૂનાગઢના મેયર તરીકે ધર્મેશ પોશિયાની વરણી। ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા પલ્લવી ઠાકર। શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી। મહીસાગરની 2 નગરપાલિકામાં ભાજપનું શાસન। લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડોક્ટર કીર્તિ પટેલની વરણી। બાલાસિનોર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ગાયત્રીબેન દવેની વરણી। કોડીનાર નગરપાલિકાના પ્રમુખની વરણી। પ્રમુખ તરીકે આબિદાબેન નકવી અને ઉપપ્રમુખ તરીકે શિવાભાઈ સોલંકીની વરણી। કારોબારી ચેરમેન તરીકે વિવેક મેયરની વરણી। થાનગઢ નગરપાલિકાના 16થી વધુ સભ્યો ગાયબ થતા રાજકારણ ગરમાયું। ભાજપના ચૂંટાયેલા સભ્યો ગાયબ થયા। નગરપાલિકા પ્રમુખની વરણી થાય તે પહેલા સભ્યો ગાયબ। પાર્ટી સામે 16 સભ્યોએ ચઢાવી બાયો। કડી અંડરપાસની સમસ્યાનું નિરાકરણ લાવવા સાંસદ હરિ પટેલે મયંક નાયક સાથે મુલાકાત કરી। બંને સાંસદોએ રેલવે અધિકારીને જરૂરી સૂચનો આપ્યા। અંડરપાસ પ્રવેશ માટે ખુલ્લો કરવા સ્થાનિકોની માંગ। છોટાઉદેપુર બસપાના 200 કાર્યકરો બીજેપીમાં જોડાયા। પૂર્વ નગરપાલિકાના પ્રમુખ નરેન જયસ્વાલ ભાજપમાં જોડાયા। ભાજપ પ્રમુખ વિજય શાહની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો। ભાજપમાં કાલે જિલ્લા મહાનગરના પ્રમુખની જાહેરાત થશે। તમામ જિલ્લા મહાનગરના પ્રમુખની જાહેરાત થશે। અગાઉ તાલુકા અને શહેર પ્રમુખોની કરાઈ હતી જાહેરાત। રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ। નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં શિવ પાર્વતીનું ઘોર અપમાન કરાયું। ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવાયા। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયું વિવાદિત લખાણ। નીલકંઠની શિવ પાર્વતીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરી સેવા કરી। પુસ્તકના પેજ નંબર 10માં લખાયું વિવાદિત લખાણ। રાજકોટમાં સ્વામીના વિવાદિત પ્રવચનને લઈ વિરોધ કરી રહેલા લોકોની અટકાયત। સ્વામીનું પુતળું સળગાવી કરવામાં આવ્યો વિરોધ। રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાય પુસ્તક વિવાદ પર પરસોત્તમ પીપળિયાનું નિવેદન। સનાતન ધર્મને બચાવવા ધુરંધરોએ જાગવાની જરૂર। પુસ્તકમાં દેવી દેવતાઓને ઉતારી પાડવાના પ્રપંચ। વધુમાં પરસોત્તમ પીપળિયાએ કહ્યું સનાતન ધર્મ 5000 વર્ષ જૂનો છે। સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષ જૂનો। ટિપ્પણીના પુસ્તકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ। કીર્તિદાન ગઢવીના સ્માર્ટ મીટરના નિવેદનને લઈ ધરુ ગજેરાની પ્રતિક્રિયા। કહ્યું કલાકારો પ્રજા માટે અવાજ બન્યા નથી। પ્રજાએ તમને લોક સાહિત્યકાર બનાવ્યા। સરકારની દલાલી કરવી એ અયોગ્ય। દ્વારકામાં ડિમોલેશન મુદ્દે કોંગ્રેસે મંદિરમાં પૂજા કરી। ભાણવડ ધાર્મિક સ્થળો પર ડિમોલેશનને લઈ પૂજા કરી। કોંગ્રેસ તાલુકા પ્રમુખ સરકાર વિરુદ્ધ આંદોલન કરશે। ગાંધીનગરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વિરોધ। આપ ધારાસભ્ય ચૈતર વસાવા વિરોધમાં જોડાયા। સચિવાલય ખાતે વિદ્યાર્થીઓ વિરોધ માટે પહોંચ્યા। ગાંધીનગરમાં ગૌણ સેવા કચેરીએ ઉમેદવારોનો વિરોધ। સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતા વિરોધ। સીસીઈ ગ્રુપ એનું પરિણામ જાહેર કરવા માંગ કરાઈ। ગ્રુપ બીની પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ। મેડિકલના 3જા વર્ષના નાપાસ વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યો દેખાવ। વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી। એમડીએમએસના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓ નાપાસ કરાયા। આણંદમાં કલેક્ટર કચેરીમાંથી બોરસદના સર્વે નંબરની ફાઇલ ગુમ થતા આણંદ એલસીબીએ તપાસ સોંપાઈ। એલસીબી ટીમ તપાસ માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચી।
મોરબીના ખીરઈ ગામે દારૂની રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરનાર 9 આરોપી ઝડપાયા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. વડોદરાની સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી યથાવત સ્માર્ટ મોબાઈલ હશે તો જ એક્સરે નીકળશે. 70% દર્દીઓ પાસે સ્માર્ટ મોબાઈલ નથી. એક્સરે પ્રિન્ટ પ્લેટ ન હોવાથી ડિજિટલ પ્રિન્ટ નથી મળતી. દર્દીઓને મોબાઈલમાં એક્સરે પ્રિન્ટ અપાય છે. દર્દીઓના સ્વજનોએ આક્રોશ વ્યક્ત કર્યો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આરોગ્ય કર્મચારીઓનો દેખાવો. માસ ટીએલ ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગને લઈ કર્મચારીઓનો દેખાવો. ચોટીલામાં મહિલાઓની આત્મવિલોપનની ચીમકી. પોલીસ મથકે મહિલાઓ પેટ્રોલ લઈને પહોંચી. અવેશ ગની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા મહિલાઓની માંગ. ક્રિકેટમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે જીત થતા હર્ષ સંઘવીએ કાલના દિવસને રસપ્રદ દિવસ ગણાવ્યું. કહ્યું, કાંગારૂ ને ટાઈગર બંને સારું રમ્યા. રમતના અંતે ટાઈગરની જીત થઈ. એકસાથે બેસી રમતના ભવિષ્ય પર ચર્ચા કરી. અમદાવાદના વાતાવરણમાં પલટાથી રોગચાળો વકર્યો. સોલા હોસ્પિટલમાં ઓપીડી રોજની 1000 ને પાર. ઝાડા ઉલટીના 84 કેસ, વાયરલ હિપેટાઇટિસના 21 કેસ નોંધાયા. વડોદરામાં શાકભાજીના ભાવ ગગડ્યા. 10 રૂપિયે કિલો ટામેટા, 10 રૂપિયે કિલો કોબીજ, મેથી 8 રૂપિયે શાકભાજીના ભાવ ગગડ્યા. સુરતના માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મોટું ભંગાણ. હજારો લીટર પાણીનો વેડફાટ. નજીકના ખેતરોમાં પાણી ઘૂસતા પાકને નુકસાન. ભરૂચના જંબુસરમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાયું. નગરપાલિકાનું 1 કરોડથી વધુનું વીજ બિલ બાકી. અંધારપટ છવાતા જંબુસરની જનતા પરેશાન. રાજ્યમાં 24 કલાક બાદ ગરમીનું જોર વધશે. મહત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી વધશે. આવતીકાલથી અંગદજાળથી ગરમી પડશે. દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધશે. કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટર લગાવવાની અપીલ કરી. કહ્યું, સ્માર્ટ મીટર માટે કોઈ ખોટા ભ્રમમાં ન આવવું. સ્માર્ટ મીટર નાગરિકોના હિતમાં છે. સ્માર્ટ મીટર અંગે મૂર્ખ લોકો ભ્રમ ફેલાવે છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતનું રોજનું 106.26 કરોડ દેવું. રાજ્ય સરકારે દરરોજ 68.82 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા. રાજ્ય સરકારે પ્રતિદિન 208.22 કરોડની લોન લીધી. શૈલેષ પરમારે રાજ્યના દેવાના આંકડાનો મુદ્દો ઉઠાવ્યો. કેન્દ્ર રાજ્ય સરકારના આંકડામાં ફેરફાર. રાજ્યનું દેવું અત્યારે 3,77,962 કરોડ. લોકસભા મુજબ 2023માં 4,21,018 કરોડ. રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટ હોવાનો ખુલાસો. 3 જિલ્લામાં પ્રાથમિક શાળામાં 2,295 શિક્ષકોની ઘટ. જામનગર જિલ્લામાં 818 શિક્ષકોની ઘટ. દેવભૂમિ દ્વારકામાં 1,266 શિક્ષકોની ઘટ. રાજ્યની શાળાઓમાં ઓરડાઓની ઘટ. દ્વારકા અને જામનગરમાં 628 ઓરડાઓની ઘટ. અરવલ્લીમાં 704 ઓરડાઓની ઘટ. સાબરકાંઠામાં 380 ઓરડાઓ જર્જરિત. વિધાનસભા ગૃહમાં સરકારનો જવાબ. 144 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ. માછીમારોની 1,173 બોટ પણ પાકિસ્તાનના કબજામાં. 2 વર્ષમાં 22 માછીમારો, 4 બોટ પાકિસ્તાને જપ્ત કરી. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં બહાર આવ્યું કે ગુજરાત દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં બીજા સ્થાને. રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 31,482 મેગાવોટ. વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પર ચર્ચામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો જવાબ. કહ્યું, બજેટ મહેનત અને મજબૂત ઇરાદાને સ્પષ્ટ કરી રહી છે. પ્રત્યેક ગુજરાતીની અપેક્ષા પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ. કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાના સરકાર પર પ્રહાર. બજેટમાં માઇનોરિટી સમાજ માટે 1 રૂપિયો ન ફાળવ્યો. કોઈ એક સમાજને ટાર્ગેટ કરી ઘરો પર બુલડોઝર ફેરવાયું.